પછી આપણે એ વાત બધાની સામે લાવીશું. હવે સૌથી પહેલું કામ કર્યું આ નકલી પેપર તૈયાર કરનારને શોધવાનું અને એની પાસેથી અમે સેમ ટુ સેમ પેપર તૈયાર કરાવ્યા જે પેપર્સ ફઈબાએ બનાવડાવ્યા હતા એવા જ. ફેક પેપર્સ તૈયાર થયા ત્યાં સુધીમાં અમે ફેક સાઇન કરનારને શોધી લીધું, પણ એની પાસેથી ખબર પડી કે બુધ મામાએ એ પેપર્સ અમેરિકા મોકલી દીધા છે. જેથી કોઈના હાથમાં જો આ પેપર્સ આવી જાય અને ખોલીને જોવે તો એને સાચે એવું લાગે કે આ પેપર્સ ખરેખર બાએ જ સાઇન કરીને મોકલ્યા છે. ને પછી અમારી પાસે બસ એક જ રસ્તો હતો. આ પેપર્સ ઘરે પહોંચે એ પહેલા અમારે ચેન્જ કરવા હતા. અમે કોરિયર વાળાને શોધ્યા અને એની પાસે જઈને પેપર્સ ચેન્જ કર્યા જે આજે સવારે ફઈબાને ડિલિવર થયા. ને હવે અમારે બસ એટલું જ કરવાનું હતું કે કોઈ પણ હિસાબે ફઈબા અહીંયા બધાની વચ્ચે આવે અને એ કુરિયરને સામે લાવે, જે તમે કર્યું. જેથી તમે ફઈબા ટ્રિગર થઈ જાઓ અને એ કામ સંસ્કૃતિએ સારી રીતે સંભાળી લીધું. આખી વાત તમારી સામે છે ફઈબા. હવે બસ એટલી એક્સપેક્ટેશન છે કે તમે બધું સાચું કહી દો. સાચું બોલી જાઓ ફઈબા, એમાં જ ભલાઈ છે બધાની, ને ખાસ કરીને તમારી. બીજું શું કરતી? જિંદગી હાથ ફેલાવીને જીવતી રહી. શું માંગ્યું તું મેં? ખોટું સુખ ભગવાને મારા નસીબમાં નહીં આપ્યું. બહુ નાનો હતો ને ત્યારે હું એને આ ઘરમાં પાછી લઈ આવી. કઈ પરણેલી દીકરીને પોતાનું ઘર છોડીને પિયરમાં પાછું આવવું ગમે? કઈ પરણેલી દીકરીને હમ પોતાના ભાઈ ભાભી પર ઓશિયાળા થઈને આખી જિંદગી વિતાવવી ગમે? ઈચ્છા નહોતી ને તો પણ મારા લગ્ન એ માણસ સાથે કરાવી દીધા. પણ પ્રમાણિકતા એના માથે ચડી ગઈ હતી. બે ટંક ખાવાના પાપા હતા. છોકરાની ફીના પણ પૈસા નહોતા. પણ બુધના બાપને તો પ્રમાણિકતા છોડવી જ નહોતી. એટલે હું એમને છોડીને બુધને લઈને અહીંયા પાછી આવી ગઈ. અહીંયા ભાભી ને ભાભીની નીતિમત્તા આખી જિંદગી અન્યાય સહન કર્યો. હશે કદાચ મારા નસીબમાં બસ આવી રીતે સહન કરીને મરવાનું જ લખ્યું છે. બાકી સંસ્કૃતિ અને તો બધું દ્વારકાધીશે સામેથી આપી દીધું. ખોબો ભરીને આપ્યું. મારો પ્રેમ પણ તને પાછો મળ્યો, એ પણ યમરાજને હંફાવીને પાછો આવ્યો. એ તો પૈસો પણ ખોબો ભરીને મળ્યો. ફઈબા, મારી નીતિ ચોખ્ખી હતી, મારો ભાવ સારો હતો, એટલે જ ભગવાને તને માંગ્યા વગર બધું દઈ દીધું. બને હું આ બધું છીનવા મતતી રહી, પણ જે પહેલી વાર મને સમજાય છે કે જે પણ કંઈ થયું ને એ સારા માટે જ થયું. ગગન મહેલ એ વૈષ્ણવ પરિવારને જો કોઈ સાચવી શકે ને તો ફક્ત ને ફક્ત તું જ છે. કહેવાની જરૂર નથી, પણ બધું સાચવજે. તું લઘુણી ડગલે ને પગલે મારી જાત દેખાડતી રહી.
અને આશીર્વાદ દેવાની મારી લાયકાત તો નથી રહી. તને શું કહું? હાથ જોડીને એટલું જ કહીશ કે મને માફ નહીં કરતી. તું માફીને લાયક નથી. બસ હવે મને આ પસ્તાવા સાથે મરવા દે. ચાલ બુધ. ફૈબા, ક્યાં જાઓ છો તમે? જ્યાં પાપ લઈ જાય ત્યાં. હવે આ ઘરમાં અન્ન જળ મારા પૂરા થયા. ભાભીએ અછત આપી, આશરો આપ્યો અને મેં એને પચાવી પાડવાનું ષડયંત્ર કર્યું. હવે નહીં, હવે આ ઘરને લાયક હું નથી. એ નક્કી કરનારા તમે કોણ ફૈબા? મામા, ક્યાંય નથી જવાનું. હા, તમે ખોટું કરો તો પણ તમને સજા ના મળે એવું કેવું? ઘરમાં બબ્બે દીકરીઓના લગ્ન થવાના છે, ત્યારે ઘરમાં વડીલ બનીને એમનું ધ્યાન કોણ રાખશે? ઘરમાં બબ્બે જમાઈ આવશે, એમને ખીજાવવાનું કામ કોણ કરશે? કઈ વિધિ પહેલા કરવી એ કોણ કહેશે? ને પછી મને ખૂણામાં લઈ જઈને કોણ કહેશે કે તું તારી માં જેવી જ છે, જીતી? ભાઈ અગ્રી કે તમે બહુ મોટી ભૂલ કરી, પણ એનાથી વધારે સારી વાત એ છે કે તમે તમારી ભૂલ સ્વીકારી લીધી. માફી મળી એનો મતલબ એમ થોડી છે કે અહીંયા પડ્યા પાત્ર રહેવાનું. તો તું છો જે બધું ભૂલી ગઈ. મારું શું? મારું મન તો ભૂલવાનું માનવું જોઈએ ને. મારો અંતરાત્મા તો કહેશે ને કે મેં પાપ કર્યું છે. બસ ફૈબા, પણ સાચું શું છે એ બહાર લાવવા માંગતા હતા ને એટલે જ અમે આ બધું કર્યું. યસ ફૈબા, અમે તમને અહીંયાથી ક્યાંય નથી જવા દેવાના, એ વાત યાદ રાખજો. શું છે ફૈબા, મને તમારે જેવી કંપની મળે ને તો જ હું ઐશ્વર્યા સાથે રહી શકીશ. ફૈબા, સાથે રહેવાનું મજા શું છે? કોઈ મને પૂછે ને તો હું બસ આમ જ બોલ્યા કરું ને બોલ્યા કરું. બધાને એક કરવા તો હું અહીંયા આવી છું ફૈબા, ને બધા ભેગા હોય તો જ તો અમારે અહીંયા રહેવું છે, રાઈટ? ફૈબા, પ્લીઝ માની જાઓ ને. હાથ તો બેટા મારે જોડવાના હોય, તારે નહીં. નહીં, તમે અમારા વડીલ છો, જે અમારી જેવા સાથે અમારા જેવા થઈ જાય. તો પછી ફાઇનલ છે, હવે આ ઘરમાંથી કોઈએ પણ ક્યાંય નથી જવાનું. યસ, બરાબર ને? ધીરજ ને શકુંતલાબેન પણ નહીં. આ ઘરમાંથી હવે જશે તો દુઃખ જશે, પેન જશે, જેલસી જશે, અને જો એ પાછો આવશે ને એના સામે ઊભા રહીશું. અને તમારી ઢાલ બનીને હું ઊભી રહીશ. ભાભી, વાહ! વાહ, ભાભી, ભાભી, અરે બા માયા સુંદર છે. અને બા માયાના મમ્મી શકુંતલાબેન. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મારી દીકરી
બા મારી મીઠડી બા કેશવ હા ચહેરો બદલાય એટલે સંસ્કાર નથી બદલાતા. દ્વારકાધીશે મારા દીકરાને સાચવી લીધો. ગુરુ, દુઃખમાં સૌથી પહેલા યાદ આવે એ આપતજન. કેતકી વહુ સાથે જે બન્યું એ વખતે મને જાણ ન કરીને તે બહુ ખોટું કર્યું ગુરુ. બા, તમે દૂર હતા અને યમુનાની જવાબદારી પણ તમારા પર હતી, એટલે અંતરને અવગણીને જવાબદારી સાથે જોડાયેલી રે એનું નામ માં. આવી ભૂલ હવે હું ફરી નહીં કરું. ભૂલ તો થઈ જ છે ગુરુ, પણ ઐશ્વર્યાને તે સાચવી લીધી એનો મને ગર્વ છે. હું આવી ત્યારે વાતાવરણ ગંભીર હતું. શું થયું? ભાભી હું ફૈબા અમને સમજાવતા હતા કે કોઈએ ઘર છોડીને ક્યાંય નથી જવાનું. હા, અમારે તો જવું હતું પણ છાયાબેન અમને રોકી રહ્યા હતા. કાલથી નવરાત્રી શરૂ થાય છે. ચાલો ચાલો જલ્દી કરો. આ નવરાત્રી મારે મારી નવી વહુ અને બંને જમાઈ સાથે મનાવવી છે. બોલો દ્વારકાધીશની જય. જેનો પરિવાર સાથે હોય એને હૈયે રોજ રવિવાર હોય. મારે તમારા બધાના મન મીઠા કરવા છે. આજે પહેલા નોરતે હું સંસ્કૃતિ, કેશવ અને ઐશ્વર્યા નીરવની લગ્નની તારીખ કહી દઉં. વાહ. ધીરજભાઈ, લાભ પાંચમના શુભ દિવસે તમને 2 દીકરી આપીને હું તમારા બંને દીકરા લઈ જઈશ. સાચું કહું તો બા, બાપુજીનું વર્ષો જૂનું સપનું આજે પૂરું થયું. સ્વપ્નાનો સ્વભાવ હોય છે, એને જો ન છોડો તે પૂરું થઈને જ રહે. ગગનમહેલમાં કન્યા વિદાયનો પ્રસંગ છાયાબેન તમારા પછી પહેલી વાર આવ્યો છે, એટલે બધી જ જવાબદારી તમારી. કોઈ પણ પ્રકારની બાંધછોડ ન જોઈએ. એટલે બા તમને બધી ખબર છે છેક અમેરિકામાં? તન ત્યાં હતું પણ મન અહીંયા તમારા બધાની સાથે જ હતું. ઐશ્વર્યા, હા બા, મારે તારી સાથે વાત કરવી છે.